सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् अनन्तश्चास्मि नागानाम् अनन्तश्चास्मि नागानाम् वरुणो यादसामहम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् यमः संयमतामहम् ભગવાન પોતાનો આત્મ પરિચય આપે છે 10મા અધ્યાયમાં, જે આત્યંતિક જરૂરી છે. એનું કારણ એને વર્ણવી શકે આવી કોઈ જ શક્તિ જગતમાં પેદા થઈ નથી. ઈશ્વરને સર્વજ્ઞ રૂપે હું જાણું છું એ પણ દાવો ન કરાય તો એના વિશે હું સર્વસ્વ કહી શકું છું. દાવો થાય જ કેવી રીતનો? જેને જેને મળે એને પરમાત્માની એકાદ ઝલક મળે છે. એક એક ખૂણેથી માણસ ભગવાનને જોતો હોય. કોઈ એને દયાળુ કે, કોઈ માયાળુ કે, કોઈ કૃપાળુ કે, કોઈ પ્રેમાળ કે, કોઈ શાસક કે, કોઈ ન્યાયાધીશ કે, કોઈ નિયંતા કે, એટલે દરેકની સાઈડ છે. જેવો જેવો જેનો અનુભવ થાય તેવું નામ પાડી દે. કોઈને કરુણાનો અનુભવ થાય, કોઈને દયાનો અનુભવ થાય, કોઈને માયાનો અનુભવ થાય, કોઈને પ્રેમનો અનુભવ થાય, કોઈને નિયામકનો અનુભવ થાય, કોઈને ભગવાન ન્યાયાધીશ લાગે. દરેકને પોતાના એક મત છે. કોઈ ઠેકાણે માણસ અસહાય બની જાય તો પછી એમ કહી નાખે તને ભગવાન પહોંચશે. હું તો નથી પહોંચતો. એનો અર્થ ભગવાન ન્યાયાધીશ છે, તને છોડશે નહીં. એટલે એનો આ અનુભવ છે. પણ ભગવાન આટલો જ નથી. એ ન્યાય પણ કરી શકે છે અને ક્ષમા પણ કરી શકે છે. અને પરમાત્મા પોતે જ વિવેક છે અને વિવેકથી વર્તે તે પરમાત્માને ગમે છે. ન્યાયાધીશનો વિવેક કામ લાગતો નથી. એને કાયદા પ્રમાણે કલમ ચલાવવી જ પડે છે. તેથી ખરો ન્યાયાધીશો તો પરમાત્મા છે. એનું કારણ અંતરતમ સુધી પહોંચવાની ક્ષમતા જ કોઈનામાં નથી. કોઈ જ ન્યાયાધીશ આરોપી કે ફરિયાદીના હૃદય સુધી પહોંચી શકતો નથી, પ્રામાણિક હોય તો પણ. એનું કારણ ઘણી બધી મર્યાદાઓ છે. તેથી કોર્ટની અંદર ન્યાય મળતો નથી. કોર્ટમાં ચુકાદો મળે છે, ફેંસલો મળે છે. ન્યાય ન મળે. ન્યાય પરમાત્મા પાસે જ મળે. અને ચુકાદાઓ અને ફેંસલાઓ હંમેશા અધૂરા જ હોય છે. ચુકાદો અને ફેંસલાનો અર્થ તમારી જાન છૂટી હોય, બીજા કામે લાગો, ફિનિશ્ડ. તમને ન્યાય જ મળ્યો છે એમ ન કહેવાય. 15 વર્ષ કેસ ચાલ્યા પછી તમને એમ કહી દે કે આ જમીન તમારી નથી. એનું કારણ તમારા પુરાવા નથી, આના પુરાવા છે. હવે જમીન ખરેખર તમારી હોય તો ન્યાય નહીં મળ્યો, પણ ચુકાદો મળ્યો એટલે કોર્ટમાં જવાનું બંધ થયું આવતીકાલથી. એને ન્યાય ન કહેવાય. તેથી ન્યાય કેવળ પરમાત્મા જ કરે. પણ કેવળ ન્યાય જ કરે આવું નહીં, ક્ષમા પણ કરે. એનું કારણ ગુનો કરનાર માણસ પ્રાયશ્ચિત કરીને અંતકરણ બદલાયેલું હોય તો ન્યાયાધીશની જડતાથી ભગવાન કલમ ચલાવતા નથી. તેથી ભગવાન ક્ષમાશીલ છે. આટલું જ નહીં, શંકરાચાર્ય જેવા આચાર્ય ભગવાન પાસે ઉભા રહીને કે મત્સમ પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. મત્સમ પાતકી નાસ્તિ, મારા જેવો કોઈ પાપી નથી એમ શંકરાચાર્ય કહે છે. જેને પાપ સ્પર્શે નહીં. પાપ પણ જો એની પાસે આવે ને તો પુણ્યમાં પલટાઈ જાય. આટલી તાકાત શંકરાચાર્યની છે. પણ ભગવાન પાસે ઉભા રહ્યા પછી કેટલી વિનમ્રતા છે. જગતમાં મારા જેવો પાપી જ નથી. જે માણસને પાપ સ્પર્શે નહીં તે કહે છે સૌથી મોટો પાપી જગતમાં હું છું. મારા જેવો બીજો છે જ નહીં. મારા જેવો હોશિયાર કોઈ નથી, મારા જેવો વિદ્વાન કોઈ નથી, મારા જેવો શ્રીમંત કોઈ નથી, એમ બધા જ કે. પણ મારા જેવો પાપી કોઈ નથી એમ કહેવા માટે કેટલી છાતી જોઈએ. મત્સમ પાતકી નાસ્તિ એ શંકરાચાર્ય જ કહી શકે, બીજાની હિંમત નહીં. મત્સમ પાતકી નાસ્તિ, મારા જેવો પાપી નહીં, અને પાપગ્નિ ત્વત્સમા નહીં, અને પાપ ધોનાર તારા જેવી બીજી કોઈ નથી. એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. એમ જાણીને તને ઠીક લાગે તેમ કર. ન્યાય કરવો હોય તો ન્યાય કર, ક્ષમા કરવી હોય તો ક્ષમા કર. તને ગાઈડ કરનાર હું કોણ? એટલે અલગ અલગ રૂપો છે ભગવાનના અને બધા સાચા છે. એકે માણસ ખોટો નથી અને કોઈ જ માણસ પૂર્ણ નથી. તમે ભગવાનની જે ઝલક કે જે અનુભવ જીવનમાં નાનકડો માણ્યો હશે તેમાં જૂઠાણું નથી, એ સચ્ચાઈ છે, પણ એમાં પૂર્ણતા નથી. એનું કારણ
એના કરતાં જુદો અનુભવ બીજા માણસને હોઈ શકે. તેથી પરમાત્માને અનેક રૂપે જોનારા માણસો બધા જ સાચા છે. એને જ કહેવાય અનેકાંત દ્રષ્ટિ, એકાંત નહીં, અનેકાંત. જૈન દર્શનનું જે મોટું પ્રદાન છે ને તે આ છે આખા વિશ્વને, કે અનેકાંત દ્રષ્ટિ છે. તમે એકાંતિક જુઓ છો. તમને ક્ષમા ખબર પડી, તમને ન્યાય ખબર પડ્યો, તમને ભગવાન કઠોર લાગ્યા, લાગે બી ખરા. ભગવાન જ્યારે મથુરામાં ગઈને ઊભા રહ્યા ત્યારે બધાને અલગ અલગ રૂપે દેખાણા છે. કોઈને પોતાનો કાળ દેખાણો છે, કોઈને સખા દેખાણા છે, કોઈને પ્રિયતમ દેખાણા છે. જાત જાતના રૂપો છે ભગવાનના. અને કોઈ જ માણસ ખોટો નથી ને કોઈ જ માણસ સંપૂર્ણ સાચો નથી. તેથી પાર્ટલી બધા માણસો ભગવાનને ઓળખે છે. તેથી સંપૂર્ણ પરિચય જો આપવાનો હોય તો પોતે જ ભગવાન આપી શકે, બીજા કોઈ નહીં. એટલા માટે 10મો અધ્યાય છે. આ ભગવાનનું અહમ પુરાણ નથી. ભગવાન જો પોતાનો પરિચય ના આપે તો તાકાત નથી કોઈની કે સંપૂર્ણતા એને વર્ણવી શકે. તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ લિખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ. સાક્ષાત સરસ્વતી લખવા બેસે અને એકાદ રવિવારે નહીં, અનંતકાળ સુધી. સૃષ્ટિના શરૂઆતથી સરસ્વતી જો હાથમાં કલમ લે, અરે સરસ્વતીની કૃપાનો એક છંટકાવ થાય ને માણસ ઉપર તો માણસ દુનિયામાં વિદ્વાન થઈ જાય. તો એ સરસ્વતી સાક્ષાત પોતે બેસે. હસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુરવી લિખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. પહાડ જેટલી સાઈ હોય ને સમુદ્ર જેવો ખડિયો હોય, એ બધી સાઈ સમુદ્રમાં ઓગાળી નાખો. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા. કલ્પવૃક્ષના કલમની ડાળી, એની કલમ બનાવો. કલ્પવૃક્ષ એટલે ઈચ્છા મુજબ ચાલે, કલમ અટકી પડે એવી નહીં, સાઈ ખૂટે નહીં. તેથી દરિયા જેવો ખડિયો ને આટલી સાઈ ભરેલી કલ્પવૃક્ષની કલમ, સુરતરુવર શાખા લેખિની પત્ર મુરવી અને પૃથ્વી કાગળ. સામાન્ય કાગળ ચાલે નહીં, આખી પૃથ્વી ઉપર લખતા જ જાઓ. અને તે પણ કોણ લખે? લિખતી અધિગ્રહિત્વા શારદા. શારદા લખે, તે પણ એકાદ દિવસ નહીં, સર્વકાલમ. તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. તો પણ તમારા ગુણોનો પાર હે પરમાત્મા પામી શકાય નહીં. પુષ્પદંત કવિ આ જ વાત કે છે. તારું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી, છતાં હું ચાપલ્ય કરું છું. એનું કારણ વર્ણન થાય કે નહીં ખબર નથી, પણ વર્ણન કરવાથી મારી વાણી પવિત્ર થાય. મમત્વે તામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતા પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર વ્યવસિતા. તેથી થોડી ઘણી વાણી પવિત્ર થાય ભગવાનનું ગુણ વર્ણન કરવાથી. જે માણસ કરશે તેની વાણી પવિત્ર થાય. આડી અવડી ચર્ચાઓ કરતા ભગવાનના ગુણગાન કરવાથી જો વાણી પવિત્ર થતી હોય તો કચરામાં હાથ શું કામ નાખવાનું? ગામની નિંદા કુથરી કરીને આપણું કશું વડે નહીં, જીવનના વર્ષો વેડફવા સિવાય. ત્યારે જીવન બગાડવું હોય તે કુથરી કરે, અને જીવન સુધારવું હોય તે કીર્તન કરે. કીર્તન કે કુથલી ને કેટલો જીવનની અંદર બગાડવાની પણ છૂટ છે, સુધારવાની પણ છૂટ છે. ભગવાન વચ્ચે હાથ નાખતા નથી. તમને બુદ્ધિ આપી દીધી, હવે કુથલીમાં વાપરો કે કીર્તનમાં, યુ આર ફ્રી. ફ્રી વિલ ભગવાને આપી છે. પણ કીર્તન કરનાર માણસની વાણી પવિત્ર થાય છે. વર્ણન થાય કે ના થાય કોને ખબર, પણ પ્રત્યેક માણસ વર્ણન કરે છે તેમાં સત્યનો અંશ છે, પૂર્ણતા ક્યાંય નથી. ત્યારે પૂર્ણતા પરમાત્મા પોતે પોતાની ઓળખાણ આપી શકે. અને મજાની વાત તો એ છે, પરમાત્મા પોતે પણ કહે છે કે મારા વિસ્તારનો અંત નથી, પ્રાધાન્ય તો કુરુ શ્રેષ્ઠ. મુખ્ય વિભૂતિઓ કહું છું, એનું કારણ કહેવા બેસીશ તો હું પણ પહોંચી વળીશ નહીં. હવે જવા દો, માણસોની વાત જવા દો, પણ સંક્ષેપમાં હું કહું છું એનું કારણ પૂર્ણ વિરામ તો છે નહીં. ભગવાને જેટલી વિભૂતિઓ કુરુક્ષેત્રના મેદાનમાં કીધી છે એના કરતાં થઈ ગયેલી ઘણી બધી વિભૂતિઓ ભૂલાઈ ગઈ હશે, અને એના પછી થયેલી વિભૂતિનું નામ તો આવશે જ નહીં. કુરુક્ષેત્રમાં ગીતા ગયા પછી વિભૂતિઓ પાકી જ નથી. 5000 વર્ષમાં ઘણી પાકી છે, ગીતામાં નહીં આવે. અને એના પહેલાની બધી જ આવી ગઈ છે એમ પણ દાવાથી ન કહેવાય. તેથી પ્રાધાન્ય તો મુખ્ય કહું છું. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવા તત્ત દેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. પછી જન કહી નાખ્યું કે આ બધી વિભૂતિઓ મેં વર્ણવી છે, એની ઝલક એવું તેજ ક્યાંય પણ દેખાય તો એ મારી વિભૂતિ છે એમ માનજો. એટલે હવે પછીની વિભૂતિઓ પણ થશે. ભગવાને પૂર્ણ વિરામ નથી માગ્યું કે આના પછી હવે થશે જ નહીં. ખલાસ, આ લિસ્ટ પરફેક્ટ છે. 10મા અધ્યાયમાં જેટલી વિભૂતિ આવી એના પછી કોઈને વિભૂતિ થવાનો અધિકાર જ નથી. આવું નથી. તમારું ને મારું નામ પણ એમાં આવી શકે જો આવું જીવતા આવડે તો. આટલું ખુલ્લું ભગવાને રાખ્યું છે. એનું કારણ વિકાસનો અંત જ નથી, પૂર્ણ વિરામ છે જ નહીં. આગળ માણસો જતા જ જાય છે. તેથી આવું જ્યાં જોવા મળે, આટલું તમને કીધું મેં કે આ બધી વિભૂતિઓ છે, ત્યાં મારી ઝલક છે, ત્યાં મારી ચમક છે. હવે આવતીકાલે આવું તમને ક્યાંય બી જોવા મળે
તો મારી વિભૂતિ છે એમ માનજો અને 10મા અધ્યાયમાં છે એમ સમજી લેજો, હોય કે ન હોય. એટલે પરમાત્મા પણ આ લિસ્ટને જ્યારે પરફેક્ટ ન ગણતા હોય ત્યારે કોઈ ડાયો માણસ એમ કહે કે ભગવાનને હું પૂરો ઓળખી ગયો છું અને હું સમજાવીશ તે જ સાચું, એના કરતાં બીજું કંઈ નહીં, તો એના જેવો મહામૂર્ખ બીજો નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એકાંતિક દ્રષ્ટિ ચાલે નહીં. હમણાં જઈ આવ્યો ઠેકાણે ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી. ઘણા માણસો કે અમારો ધર્મ સૌથી શ્રેષ્ઠ. તો આ ખોટું સ્ટેટમેન્ટ છે. અમારો ધર્મ સારો એમ કહો, તમારો પણ સારો, પણ અમારો સૌથી શ્રેષ્ઠ જે માણસ કે તેની દ્રષ્ટિ એકાંગી છે. હું જો સાચો એમ કહેનારો માણસ સૌથી વધારે ખોટો. એનું કારણ એનો અભ્યાસ નથી. અનંત દ્રષ્ટિઓ હોઈ શકે જગતની અંદર. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસની જેટલી વ્યાપક દ્રષ્ટિ જેટલો માણસ જીવંત અને સંકુચિત દ્રષ્ટિ એટલો માણસ મરેલો. એક્સપાન્શન ઇઝ લાઈફ, કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. મળદું વિકસતું નથી, સંકોચ પામે છે. જીવતો માણસ વિકસે. 9 ઇંચનું બચ્ચું 6 ફૂટનું માણસ થાય, ક્યાંય જીવતો હોય તો. ત્યારે મર્યા પછી વિકાસ નથી. ત્યારે જે ધર્મનો વિકાસ બંધ થાય ધર્મ મરી ગયો. અને વિકાસ બંધ થવાની નિશાની શું? પૂર્ણતા આવી. હવે આનાથી આગળ છે જ નહીં એમ જે દિવસે માનો તો તમે મરી ગયા. વિકાસની ક્ષમતા ખલાસ થઈ કે માણસ ખલાસ થઈ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અનેકાંત દ્રષ્ટિ એક સરસ વાત સમજાવે છે. એકાંતિક થાવ નહીં. અને કોઈ જ માણસે ભગવાનનું વર્ણન કરવાનો દાવો કર્યો નથી. અને ભગવાન પોતે પણ કહે છે કે નાસ્તંતો વિસ્તરસ્ય મેં, મારા વિસ્તારનો અંત જ નથી. તેથી પ્રાધાન્ય મુખ્ય મુખ્ય વાતો કહું છું, એના પરથી બાકીનું સમજી લો. અરે સામાન્ય પત્ર લખીને આપણે તો પણ અગોળમાં મુકાઈએ છીએ. 5, 10, 15 નામો લખ્યા પછી વગેરે વગેરે કરવું પડે. એનું કારણ કોઈ રહી જાય તો, અને આવતીકાલે કોઈ એમ કે મારું નામ કેમ નહીં વગેરેમાં આવી ગયો. 8, 10 નામો લખ્યા પછી વગેરે વગેરે જે કોઈ યાદ કરતા હોય તે એ લખતા હોય તેને ખબર પડે. મને તો લખવાની ટેવ જ નથી, નિરાશ છે. પણ જે લોકો લખતા હોય તેને કેટલી અગવડ આવતી હશે. તેથી પત્ર વ્યવહાર પણ સહેલો નથી. સામાન્ય ભૌતિક વાતોમાં લખતી વખતે પણ આપણને હંમેશા અધુરાશ લાગતી હોય. તેથી કાગળ પણ સરખો લખાતો નથી. એક કવિએ સરસ લખ્યું છે કે કાગળ હરી લખે તો બને, કાગળ હરી લખે તો બને, અવર લખે તો એકે અક્ષર ઉકલતો ના મને. બીજાના કાગળો ઉકલતા જ નથી. એક હરીનો કાગળ આવે તો જ ઉકલે છે, બાકી ઉકલતો જ નથી. સાચો માણસ છે આ. એનું કારણ પરમાત્મા લખે તો જ ઉકલે, બાકી બધો ઘોટાડો જ હોય. ઉલઝાવનારા ઘણા હોય, સુલઝાવનારો એક પરમાત્મા છે. તેથી કાગળ હરી લખે તો બને, અવર લખે તો એકે અક્ષર ઉકલતો ના મને, કાગળ હરી લખે તો બને. ત્યારે સામાન્ય કાગળ લખવામાં પણ જો અધુરાશ હોય તો પરમાત્માના ગુણવર્ણનનું લિસ્ટ કોણ કરે? તેથી કરુણાથી પ્રેરાઈને ભાવપૂર્ણ અંતઃકરણથી ભગવાન પોતે વરસ્યા છે અને પોતાના વિશે કંઈક કહે છે. હવે આ ધ્યાનમાં આવે ને તો આ ભગવાન પોતાનું અહમ કયા કરે છે. એટલા બધા મૂર્ખાઓ છે, દયા આવે આપણને એમની. ગીતા વાંચવાનો અધિકાર જ એ લોકોને નથી. આ બહુ પ્રાઇવેટ ખંડ છે, એમાં પ્રવેશ જ ન આવે લોકોને. કારણ કે નાજુક વાતો છે અને નાજુક વાતોને સમજવાની ક્ષમતા હોવી જોઈએ. અહંકાર કોને કહેવાય અને આત્મનિવેદન કોને કહેવાય, આત્મગૌરવ કોને કહેવાય? ગર્વ અને ગૌરવ વચ્ચેનો ફરક પણ માણસોને ખબર નથી હોતો. ગર્વથી માણસ ઉદ્ધત થાય અને ગૌરવથી માણસ ઉન્નત થાય. ત્યારે ગૌરવ રાખીને ઉન્નતિ થવી જોઈએ, ગર્વ રાખીને ઉદ્ધતપણું નહીં આવવું જોઈએ. તેથી અહંકાર, ઉન્મત્તા, નમ્રતા, લાચારી એના વચ્ચે બહુ સાંકડી ભેદરેખા છે. નમ્ર માણસો જુદા, લાચાર માણસો જુદા. અને પ્રત્યેક લાચાર માણસ પોતાને નમ્ર ઠરાવવાનો પ્રયત્ન કરે છે. કરતો હોય લાચારી, ચાટતો હોય 1000 માણસોનો પગ, ને અમે તો વિનય શાનો છે? સમાન ખોઈ નાખ્યું. સચવાય ના સમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. ત્યારે નમ્રતા અને લાચારી જોડિયા બહેનો જેવી લાગે, સગી બહેનો. અને એની વચ્ચેની ભેદરેખા પારખતા આવડવી જોઈએ. લાચારી કરીશ નહીં અને નમ્રતા ચૂકીશ નહીં. અહંકાર રાખીશ નહીં પણ આત્મગૌરવ ગુમાવીશ નહીં. સમાનથી આગો થઈશ નહીં અને વધારે પડતા માનની અપેક્ષા રાખીશ નહીં. આવી એક જે ધારણા છે તે બહુ બારીક હોય છે. ત્યારે પરમાત્મા જ્યારે આ બધી વાતો કહેતા હોય ત્યારે એની પછવાડાનો જે ભાવ છે હૃદયનો એ પકડતા આવડે ને તો 10મા અધ્યાયમાં સમાધિ લાગે. દિલ ખોલી નાખ્યું ભગવાને પોતાનું, અને તેમાં લિસ્ટ ધીરે ધીરે આપતા જાય છે. છેલ્લે આપણે જોયું હતું સર્પાણા મસ્મી વાસુકી, સાપોમાં વાસુકી એ મારી વિભૂતિ છે. એનું કારણ અમૃત મેળવવામાં ઉપયોગી થયો આ માણસ. દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા, દોરડું જોઈએ, વાસુકી એ કામ કર્યું છે. તેથી ભગવત કાર્યમાં, અમૃત પ્રાપ્તિમાં જે લોકો ઉપયોગી થાય તેના બધા જ દુર્ગુણોને અવગણીને ભગવાન તેને સ્વીકારે છે. સાપ ગમે તેવો હશે, પરમાત્માના કામમાં આવ્યો કે નહીં?
તેથી સર્પાણા મસ્મી વાસુકી, વાસુકી નાગની વ્યવસ્થા ભગવાને ત્યાં કીધી. હવે એ સાપોમાં વાસુકી કીધો, આજે કહે છે નાગોમાં અનંત હું છું. અનંત ચાસ્મી નાગા નામ, નાગોમાં અનંત એટલે શેષનાગ હું છું. વાસુકી સમુદ્ર મંથનમાં કામ આવ્યો તો શેષે આખી પૃથ્વીને પોતાના માથા પર ધારણ કરી છે. ધારણ કરવાનું પરમાત્માનું કામ, જેમાં જે માણસ ઉપયોગી થાય તે પરમાત્માની વિભૂતિ છે. અમૃત આપવાનું ભગવાનનું કામ છે, એમાં ઉપયોગી થયો વાસુકી શાપ, તો એ ભગવાનની વિભૂતિ. પૃથ્વીને ધારણ કરવાની પ્રતિજ્ઞા ભગવાનની છે, તો એમાં સહાયક બન્યો શેષનાગ, તો એ ભગવાનની વિભૂતિ. અને આટલું જ નહીં, ભગવાન પોતે પણ શેષ શાહી છે. શેષ ઉપર નિરાતે સુઈ જાય છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? અનંત જેને મોઢાઓ છે, શેષનાગ સહસ્રમુખી છે, 1000 મોઢાઓ છે એને. અને 1000 મોઢાથી પણ જો ગાવા લાગે ને તો પણ પરમાત્માની સ્તુતિ થાય નહીં. છે ને, નારદ સારદ સહિત અશેષા, કવિ કોવિદ કહી શકાય કહા. હનુમાન ચાલીસામાં કહે છે કે સાક્ષાત શેષનાગ પણ 1000 મોઢે ગાવા લાગે તો પણ તમારું વર્ણન થઈ શકે નહીં. તેથી સહસ્રમુખી શેષનાગ, એક મોઢું જેને હોય તેને સાપ કહેવાય, અને એક કરતા વધારે મોઢા હોય તેને નાગ કહેવાય. આવી રીતનું રામાનુજે લખ્યું છે. અનંત જેના મુખો છે, અનંતસ ચાસ્મી નાગા નામ. નાગ અને સાપમાં થોડો ફરક છે. સાપ કરતા નાગ થોડા વધારે ડેવલપ છે. આપણી સામાન્ય ધારણા આવી રીતની છે કે નાગ વધારે ઝેરી હોય છે, એટલે આપણે ઝેરી માણસને કહીએ આ માણસ નાગ જેવો છે. ઝેરી માણસ કેવો છે? નાગ જેવો છે. પણ વાસ્તવમાં આવું નથી. નાગ વધારે ઉન્નત છે ને વધારે સંસ્કારી છે. નાગને બ્રાહ્મણ ગણવામાં આવે છે. અને કોઈ બ્રાહ્મણ મરી જાય ને તો જે રીતનો એનો અંત્યેષ્ટિ સંસ્કાર થાય તેવો અંત્યેષ્ટિ સંસ્કાર નાગનો કરવો જોઈએ એમ કહ્યું છે. બ્રાહ્મણ જેવી જ વિધિ એની અંત્યેષ્ટિ સંસ્કારની હોય, અને આવી રીતનું શાસ્ત્રોમાં વર્ણન છે. ત્યારે નાગ એક પ્રભાવી શક્તિ છે. હવે આપણે જેને સાપ અને નાગ કહીએ તો ખરા છે, પણ આ બધા લોક છે, સર્પલોક, નાગલોક. આજે બી નાગલોક છે. નાગાલેન્ડ કઈ કંઈ આવા નાગ નથી, પણ એ નામની એક જાતિ હોય છે. અને તે થોડાક બીજા લોકો કરતાં અસંસ્કૃત છે. અને તેથી ક્રિશ્ચિયન મિશનરીઓએ ત્યાં કામ કરીને બધાને ઈસુ ધર્મમાં પલટી નાખ્યા લોકોએ. મનુષ્ય લોક કરતાં નાગ લોકના લોકો થોડાક ઓછા સંસ્કારી અને ઓછા સંસ્કૃતિવાળા હોય છે. ત્યાં આ લોકો પહોંચ્યા તો એ લોકો ક્રિશ્ચિયન તરીકે પલટાયા. તેથી આજે પણ નાગલોક છે. નાગ એટલે ખાલી આમ જમીન ઉપર સરકતો હોય એમ જ ન સમજો, પણ આ બધા લોક છે. સર્પલોક છે, નાગલોક છે, અસુરલોક છે, મનુષ્યલોક છે, પિતૃલોક છે, ગંધર્વલોક છે, દેવલોક છે અને બ્રહ્મલોક છે. આ બધા અનંત લોકો છે, અને માણસનો પ્રવાસ ચાલતો હોય છે. તેથી વિકસિત માણસ બ્રહ્મલોક સુધી પહોંચી શકે. ત્યારે નાગો અતિશય પ્રભાવી છે. તાકાત ઘણી, શક્તિ ઘણી, પણ સંસ્કાર મળે તો સુધરી જાય. અને સંસ્કાર ક્યારે મળે? ભગવાન એને ધારણ કરે તો. તેથી ગણપતિએ પણ નાગને ધારણ કર્યો છે, શિવજીએ પણ નાગને ધારણ કર્યો છે, વિષ્ણુ પણ શેષશાહી નાગ ઉપર સૂતા છે. આપણા બધા દેવોને સીધો આડકતરો નાગ જોડે સંબંધ છે. અને શેષ ભગવાન પૃથ્વીને ધારણ કરે છે. ઘણા બધા અર્થો છે એમાં. શેષ એટલે બાકી બચેલું, ભાગાકાર કરો નીચે કેટલું બચી જાય ને શેષ કહેવાય. તેથી શેષ એટલે બચેલું. શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે, એટલે પૃથ્વીને ધારણ કરનાર તત્વ હંમેશા શેષ રહેશે. એનું કારણ તમે એને માપી શકો નહીં. એટલે અત્યતિષ્ઠ દશાંગુલમ. પરમાત્મા કેટલા છે? તો 14 બ્રહ્માંડ વિશેની તમારી કલ્પના જેટલી ખેંચાય તેટલી ખેંચો, તેના કરતાં 10 આંગળ વધારે. એટલે શા માટે તમારી કલ્પનામાં નહીં આવે એમ જ કેવું છે. એને માપવાને માટે કોઈ પણ દોરડું ટૂંકું પડશે. દામોદર, યશોદા દામ એટલે દોરડાથી એના ઉદરને બાંધવા ગઈ તો દોરડું ટૂંકું પડ્યું. પછી ભગવાન પોતે બંધાયા અને હસી પડ્યા. તેથી કૃષ્ણ પોતે બંધાય તો જ બંધાય, કોઈ એને બાંધી શકે નહીં. દુર્યોધનને બાંધવાનો પ્રયત્ન કર્યો, મૂર્ખો સાબિત થયો. તેથી પરમાત્મા દાદાગીરીથી બંધાતા નથી, માત્ર પ્રેમથી જ બંધાય છે. અને બાકી કોઈ દોરડામાં તાકાત નથી. જેના ઉદર ઉપર દામ મીટાડ્યું એ દામોદર, પણ દરેક વખતે દોરડું ટૂંકું પડે. યશોદા મૂંઝાઈ ગયા, અને પછી આક્રમણ જોઈને ભગવાન પોતે જ થોડા હળવા થયા અને બંધાઈ ગયા. તેથી સ્નેહથી અને પ્રેમથી જ બંધાય તેનું નામ પરમાત્મા. બાકી કોઈ શાસન એના ઉપર ચાલે નહીં. આવી રીતના પરમાત્મા છે. ત્યારે બધે ઠેકાણે નાગ જોડે પરમાત્માનો સંબંધ છે. ગણપતિના કમરમાં નાગ છે, શિવજીના ગળામાં નાગ છે, વિષ્ણુની તો પથારી જ નાગની છે. શેષશાહી ભગવાન કહેવાય છે. અને આખી પૃથ્વીને ધારણ કર્યા પછી શેષનાગની અપેક્ષા શું છે? કોઈએ પૂછ્યું શેષનાગને કે આટલો બધો એને બોજો લાગતો નથી? આખી પૃથ્વી તારા માથા ઉપર છે, અને તે અનંતકાળ સુધી, એકાદ દિવસ નહીં.
એકાદ મજૂર ઉપાડે ને પેટી માથા ઉપર તો પાછો મૂકે, એકાદ ફરલાંગ ગયા પછી મૂકે, પાછો ઉપાડે, પાછો મૂકે. આ તો વર્ષોના વર્ષોથી ઉતરવાની વાત જ નથી. ત્યારે કેટલો બોજો લાગતો હશે. ત્યારે શેષનાગે બહુ સરસ કીધું કે ન ભૂમિ પર્વતા નામ છે ન મે ભારો વનસ્પતે વિષ્ણુ ભક્તિર વિહીનસ્ય તસ્ય ભારો સદા મમ. ન ભૂમિ પર્વતા નામ છે, મને પૃથ્વીનો ભાર લાગતો નથી, પહાડોનો ભાર લાગતો નથી, વૃક્ષ વનસ્પતિનો ભાર લાગતો નથી. ન ભૂમિ પર્વતા નામ છે ન મે ભારો વનસ્પતે. પણ એક વસ્તુનો ભાર લાગે છે, વિષ્ણુ ભક્તિર વિહીનસ્ય. પરમાત્માની ભક્તિ જે માણસ કરતો નથી એ જ્યારે આ પૃથ્વી ઉપર ફરે છે ત્યારે મને એનો ભાર લાગે છે. એનો એક પગ પડે ને તો મારા માથા ઉપર ખીલો ઠોકાતો એમ લાગ્યું છે. એટલે કઈ વાત બોજારૂપ છે શેષનાગ માટે. ભક્તિહીન માણસો શેષનાગને બોજારૂપ લાગે છે. એને શું, ભક્તિહીન જીવન માણસને પોતાને બોજારૂપ લાગે. હા, શેષનાગને બોજો લાગતો જ હશે, સવાલ નહીં, પણ આ તો સંકેત છે. જેના જીવનમાં ભક્તિ નથી તેનું જીવન જુઓ બોજારૂપ હશે, બિલકુલ બોજારૂપ. એ થાકેલો માણસ હશે, કંટાળેલો માણસ હશે, નીરસ માણસ હશે. અને આટલું જ નહીં, જ્યાં રહેતો હશે ત્યાં આજુબાજુમાં નીરસતા જ ઊભી કરશે. ઘણા માણસો આવી રીતના હોય, શાપિત આત્માઓ કહેવાય. કોઈ પણ વાતાવરણને પવિત્ર રહેવા જ ન દે, એની હાજરી આવીને બધો બોજો થઈ જાય. એનું કારણ ભક્તિ નથી. તેથી શંકરાચાર્ય જેવા જ્ઞાની પણ કહે છે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. મોક્ષની જે કારણ સામગ્રી, સાધન સામગ્રી, એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. ભક્તિહીન માણસ પરમાત્મા સુધી પહોંચી જ શકતો નથી. તેથી વિષ્ણુ ભક્તિર વિહીનસ્ય તસ્ય ભારો સદા મમ. વિષ્ણુ ભક્તિ વગરનો જે માણસ, વિષ્ણુ એટલે ખાલી વિષ્ણુ ન લો, વિષ્ણુ એટલે વ્યાપક. ઘણી બધી જાત જાતની ચર્ચાઓ થાય છે. હમણાં લગભગ 10 દિવસ જૈન વાતાવરણમાં ફરતો હતો, ત્યારે ઘણી બધી ચર્ચાઓ થાય. ત્યારે મેં કીધું જો ભાઈ હેમચંદ્રાચાર્ય છે, કલિકાલ સર્વજ્ઞ કહેવાય છે, અને જૈન ધર્મમાં એના જેવી ઓથોરિટી નહીં. એણે એમ કહ્યું છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઋષિકેશ, અનંત, મહાવીર, બુદ્ધ એ બધા એક જ ભગવાનના નામ છે. અમને ખબર નહીં તો વાંચ્યું નથી. હેમચંદ્રાચાર્ય કહે છે હું નથી કહેતો. બ્રહ્મા, બ્રહ્મ એટલે જ્ઞાન, ત્યારે જ્ઞાનનો અધિષ્ઠાતા દેવ. તેથી જે લોકો બ્રહ્મની ઉપાસના કરે છે, બ્રહ્માનો ઉપાસક છે. તમે જ્ઞાનની ઉપાસના નથી કરતા? ત્યારે જે જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્માનો ઉપાસક છે. વિષ્ણુ એટલે વ્યાપક, જે માણસ વ્યાપક છે, સંકુચિત નથી. ભગવાન મહાવીર વ્યાપક છે કે સંકુચિત છે? તો વ્યાપક છે, તો વિષ્ણુ છે. મહાવીર જ વિષ્ણુ છે. શંકર સમ કરોતી, જે શાંતિ આપે, મહાવીર શાંતિ આપે કે નહીં આપે? તો શંકર છે. ત્યારે તમે એને મહાવીર કહો ને કોઈ એને શંકર કહે છે, વાત તો એકની એક છે. તમે એને વિષ્ણુ કહો, બધું કહી શકાય. કોઈ શંકર કે, કોઈ વિષ્ણુ કે, કોઈ બ્રહ્મા કે, કોઈ ઋષિકેશ કે. ઋષિકેશ એટલે ઇન્દ્રિય અને એનો ઈશ સ્વામી. ત્યારે ઇન્દ્રિયનો સ્વામી ઋષિકેશ, નામ છે કૃષ્ણનું. અને જાતને જીતે તે જૈન. શું આવ્યું? તેથી પોતપોતાના વાડા ઊભા કરવાને માટે કેટલાક લોકો અહીં આવું ઠરાવી નાખે અને પછી અમે જુદા, અમે જુદા. કાંઈ જુદું છે જ નહીં. અને ટોપનો ઓથોરિટીનો માણસ જ્યારે બોલતો હોય તે પ્રમાણભૂત કહેવાય. અને કાં તો એમ કહો કે હેમચંદ્રાચાર્ય જૈન નહોતા, આચાર્ય છે, અને એના ગ્રંથો પ્રમાણભૂત છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવ, શંકર, મહાવીર, બુદ્ધ બધાને એક લાઈનમાં એમણે બેસાડ્યા છે. બુદ્ધ એટલે જાગેલો. જૈન જાગેલો હોવો જોઈએ કે નહીં? મહાવીર જાગ્યા હતા કે નહીં? મહાવીરની વ્યાખ્યા છે જાગૃતિ એટલે જીવન અને પ્રમાદ એટલે મૃત્યુ. પ્રમાદો વય મૃત્યુ. તેથી જાગેલો બુદ્ધ મહાવીર જ છે, અને જાગેલો મહાવીર બુદ્ધ જ છે. બુદ્ધ એટલે જાગેલો, પ્રબુદ્ધ. તેથી જે પ્રબુદ્ધ આત્મા છે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઋષિકેશ, શંકર, મહાવીર, બુદ્ધ, આ બધા નામોનો અર્થ જો એક થતો હોય તો ગડબડ છે ક્યાં? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સાચી સમજ ફેલાવવાને બદલે ગેરસમજ ફેલાવવાનું કામ જો વ્યાસપીઠ ઉપર ચાલતું હોય તો જુવાન પેઢી ધર્મ વિમુખ થઈ જાય. મેં કીધું એક પણ જુવાન ધર્મ વિમુખ નથી, પણ ધર્મના નામે અધર્મ અપાય છે તેના સામે જુવાનિયાઓને ચીડ છે અને હોવી જ જોઈએ. એનું કારણ કૃષ્ણને પણ છે. અધર્મમ ધર્મમિતિયા માન્યતે તમ સાવ્રતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સાપાર્થ તામસી. ધર્મનો વિરોધ છે જ નહીં, પણ ધર્મના નામે જે માલ અપાય છે ને તે ધર્મ જ નથી, એ જુવાનિયાઓ સમજી ગયા છે. અને એ ધાર્મિક માણસોની સુખ છે આ લોકોને. કોઈ માણસ માળા ફેરવતો હોય ને તો એનાથી માયરો દૂર રહો એમ જુવાનિયા કહે છે. એનું કારણ કંઠી પહેરીને કંઠ કેટલાના કાપે આ ધંધો ચાલતો હોય. ત્યારે કહેવાનું તત્પર શું છે? ધર્મના નામે ચાલતો અધર્મ છે એનો વિરોધ છે. બાકી ધર્મ તો ધારણ કરનાર તત્વ છે.
અને આ શેષ નાગ આખી પૃથ્વીને ધારણ કરે છે. અને ધારણ કરતી વખતે ભક્તિ હોય તો ધારણ કરવું અઘરું લાગતું નથી. ભક્તિ વગરનો ધર્મ બોજો થઈ જાય. જે ધર્મમાંથી ભક્તિ ચાલી ગઈ ને કેવળ કોરો કર્મકાંડ રહ્યો એ ધર્મ થકાવવાને માટે છે, ઉત્સાહને માટે નથી. આપણે ઘણી ઘણીને ઉપવાસ કરીએ છીએ. મહાવીરના ઉપવાસ થઈ ગયા હતા, કર્યા જ નહોતા. એણે 28 કરવાના પચખા નહોતા લીધા કે હું 8 ઉપવાસ કરીશ. થઈ ગયા, તલ્લીન થઈ ગયો, ધ્યાનમાં બેસી ગયો માણસ, ખબર જ નહીં પડી, ખાવાનું યાદ જ નહીં આવે. થવું અને કરવું એમાં આસમાન જમીનનો ફરક છે, સહજતા છે. તેથી ઉપવાસનું મહત્વ છે. ઉપર એટલે પાસે ને વાસ એટલે બેસો, આત્માની પાસે બેસો, અને આત્માની પાસે બેસો ને ત્યારે ખાવાનું ધ્યાન જ ન રહે, એને કહેવાય ઉપવાસ. તેથી સાચો ધર્મ છે એ આખા વિશ્વ સુધી પહોંચવો જોઈએ. પણ આજે પ્રત્યેક ઠેકાણે ગરબડ થઈ જશું. ધર્મ કહેનારાઓને જ ઘણીવાર ધર્મ ખબર જ નથી હોતો. અઠે ગઠે ઉપરની સાંભળેલી વાતોથી માણસ બેસી જાય વ્યાસપીઠ ઉપર ને પરમ પૂજ્યમાં ખપી જાય. તેથી આટલી બધી અનારકી અને અંધાધૂંધી ચાલે છે કે સચ્ચાઈને શોધવામાં નાકમાં દમ આવે. રેતીમાંથી સુવર્ણકર્ણ શોધે ને પેલા ધૂળ ધોયા હોત એના જેવું કામ છે. આવો ધર્મ શોધવો પડે એવા દિવસો આવ્યા છે. તેથી વાસ્તવમાં અનેકાંત દ્રષ્ટિ જે ભગવાન મહાવીરે આપી હશે ને એનો ઉપાસક તો હળવો નાનો હોઈ શકે નહીં. અનેકાંતનો અર્થ જ એ છે કે એકાંતિક થાવ જ નહીં. તેથી મારો જ ધર્મ શ્રેષ્ઠ નહીં, મારો પણ સારો, તમારો પણ સારો, બધાનો સારો. ધર્મ એ આગળ લઈ જવાનું તત્વ છે, પ્રકાશ છે. 100 દીવા બળતા હોય, કયો દીવો સારો? નહીં, પણ આ દીવો શ્રેષ્ઠ, તો આમાં શું ખરાબી છે? આ પ્રકાશ આપે છે ને આ પ્રકાશ આપે છે, અને બધા દીવા ગોઠવાઈ જાય તો આખા સમાજની દિવાળી થાય. પણ કારણ વગર ટકરાય, હું મોટો, હું મોટો, હું મોટો, આ ઉપાધિ છે. તેથી દીવાઓ ટકરાય નહીં તો દિવાળી, અને ટકરાય તો હોળી. તેથી કયો દીવો મોટો આ પ્રશ્ન જ ન હોય. અને એ જ તો દીવાની મજા છે. આપણે ત્યાં દીપ દીક્ષાનું મહત્વ છે, પારસ દીક્ષાનું નહીં. પારસમણી લોખંડને સ્પર્શે તો સોનું બનાવે, પણ પારસમણી નહીં બનાવે. એ લોખંડ સોનું થઈ ગયા પછી એનામાં હિંમત નથી કે બીજા લોખંડને સોનું બનાવી શકે. અને દીવાની મજા છે, એક દીવો બીજા દીવાને દીવો બનાવે, પ્રગટાવે, અને પાછું એ દીવો ત્રીજો દીવો પ્રગટાવી શકે. તેથી મહત્વ છે દીપ દીક્ષાનું. અને એના કરતાં વધારે મજા એ છે કે 500 દીવા પ્રગટાવી દીધા પછી ખબર પણ નહીં પડે પહેલો દીવો કોણ હતો. તેથી હું ઓરિજિનલ ને મેં બધાને ઊભા કરે આ દીવાઓમાં છે જ નહીં. એ બધું માણસોમાં ગરબડ છે. 500 દીવા પ્રગટી ગયા પછી કોઈ કહેશે પહેલો કોણ પ્રગટ્યો હતો? ઓરિજિનલ કોણ? બધા ઓરિજિનલ, જે પ્રગટ્યો હતો ઓરિજિનલ. તેથી એમાં સિનિયોરિટીનો સવાલ જ નહીં. એટલે દીપ દીક્ષાનું અતિશય મહત્વ છે. ત્યારે અનેકાંત દ્રષ્ટિ બહુ જ મહત્વની દ્રષ્ટિ છે. ભગવાન મહાવીરનું સૌથી મોટું પ્રદાન કયું દુનિયાને? આ પ્રદાન છે. એકાંતિક નહીં, અનેકાંતિક થાવ. જેટલો માણસ અનેકાંતિક થાય ને એટલો માણસ ખીલે, એટલો માણસ ઉત્સાહી થાય. ત્યારે ધર્મ ખીલવનારો હોવો જોઈએ, ઉત્સાહ આપનારો હોવો જોઈએ, ચેતનવંતો હોવો જોઈએ, થકાવનારો નહીં. અને થાકશે ક્યારે? જ્યારે ભક્તિ ગઈ ત્યારે થાક લાગે. પતિ પત્ની એકબીજાથી ક્યારે થાકે છે? ભક્તિ અને પ્રેમ ખલાસ થાય ત્યારે. જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી થાક છે જ નહીં. થાકનો સીધો પરિણામ પ્રેમનો અભાવ. જેટલો પ્રેમ ઘટે માણસ થાકે એકબીજાથી. નિષ્પ્રેમ માણસ 1 મિનિટ પાસે બેસે તો ગમતું નથી, અને પ્રેમ જેના પર છે એ માણસ 1 મિનિટ આગો થાય તો ગમતું નથી. તેથી હંમેશા બધી મીઠાશ ક્યાં છે? પ્રેમમાં છે. ત્યારે ધર્મ પણ આપણને મીઠો લાગે ક્યારે? પ્રેમથી અને ભક્તિથી આચરતા હોઈએ તો. અને એ જ વાત બરાબર શેષનાગ કહે છે, વિષ્ણુ ભક્તિર વિહીનસ્ય તસ્ય ભારો સદા મમ. મને બીજા કશાનો ભાર લાગતો નથી, પણ વિષ્ણુની ભક્તિ જેના એટલે વ્યાપકતાની ભક્તિ જેના જેવું નથી. આવા સંકુચિત માણસો જ્યારે સમાજમાં ફરવા લાગે, સ્વાર્થી માણસો ફરવા લાગે, ભોગવાદી માણસો ફરવા લાગે ને ત્યારે મારા માથા ઉપર ખીલા ઠોકાતા એવું લાગે છે. અનંતશ ચાસ્મી નાગામાં, અનંત મોક્ષ શેષનાગના. તેથી ભગવાનનું વર્ણન અનંત મુખે થાય. શેષનાગ અનંત મુખે વર્ણવે છે, પણ છતાં શેષનાગનો દાવો નથી કે ભગવાનને હું સંપૂર્ણપણે વર્ણવી શકું છું. અને ભગવાને એને પાસે લીધો છે શેષનાગને, એના પર જ ભગવાન સૂઈ ગયા. બીજો પણ એક સંકેત છે, 1000 મોઢે શેષનાગ જો ઝેર રોકતો હોય ને તો પણ વિષ્ણુ શાંત છે. આ સ્થિતપ્રજ્ઞની અવસ્થા છે. શેષ ઉપર સુવાનું, 1000 મોઢામાંથી ઝેર પડતું હોય, તેમ જગતમાં જે માણસે કામ કરવું છે ને એના ઉપર 1000 મોઢેથી ઝેર પડતું હોય તો પણ એને સ્વસ્થ રહેતા આવડવું જોઈએ. તો એ વિષ્ણુનો ઉપાસક છે. અને ભક્તિ વગર આવી સ્વસ્થતા આવે જ નહીં. ભક્તિ આવી કે તમે સ્વસ્થ થઈ જાઓ, એનું કારણ ભગવાન તમારી જોડે આવીને ઊભો રહી ગયો. પછી નિંદા કુથલી એનું ઝેર તમને સ્પર્શે જ નહીં, ભલે 1000 મોઢે આવતું હોય. કોઈ કહે મોર છે ને કોઈ કહે ચોર છે, સાચો કનૈયો જગે બાકી બધો સોર છે.
જે કે ગાણું પોતાનું ભલે ગાયા કરે, શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે, અંદરની બંશી વાગવી જોઈએ, એ ભક્તિ. તેથી વિષ્ણુ ભક્તિર્વિહીનસ્ય તસ્ય ભારો સદામમ, જે વિષ્ણુ ભક્તિ વિહીન છે તે પોતે જ પોતાને બોજો છે, તે પોતે બધાને બોજો છે અને તે શેષનાગ પર પણ બોજો છે. તેથી બોજારૂપ માણસ કોણ? ભક્તિ વગરનો માણસ. કોઈ પણ કાર્યક્ષેત્રમાં ભક્તિહીન માણસો ઘૂસી જાય, પછી એ સંસ્થા હોય, મંડળ હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય, રાષ્ટ્રભક્તિ વગરના માણસો રાષ્ટ્રમાં ઊંચા આવી જાય ને તો આખા રાષ્ટ્ર માટે આ માણસો બોજારૂપ થઈ જાય. રાષ્ટ્રને થકવ્યા વગર રહે જ નહીં. બોજારૂપ માણસો બધાને થકવી નાખે છે. ઘરની અંદર પણ એકાદ ભક્તિ વગરનો માણસ ઘૂસી જાય ને તો આખા ઘરને થકવી નાખે. હા, બધા કુટુંબના માણસો થાકી જાય એનાથી. તેથી કહેવાનું તત્પર શું છે? ભક્તિ વગરનો માણસ બોજારૂપ અને ભક્તિથી યુક્ત હળવો ફૂલ જેવો માણસ હોય. તેથી શેષનાગનો આ મત છે, વિષ્ણુ ભક્તિર્વિહીનસ્ય તસ્ય ભારો સદામમ, જેનામાં વિષ્ણુ ભક્તિ નથી તે બધા જ માણસો બોજારૂપ છે. મારા ઉપર તો બોજો છે જ, સમાજ ઉપર બોજો છે, કુટુંબ પર બોજો છે અને પોતે પોતાના માટે બોજારૂપ છે. એના પોતાના જીવનનો બી આનંદ નથી. તેથી આવા નિરાનંદી માણસો જ્યારે જગતમાં ફરતા હોય ને ત્યારે શેષનાગને થોડો કંટાળો નિર્માણ થાય કે આવા લોકોને મારે ઉપાડવા પડે છે. મારા પર વિષ્ણુ સુવે, વ્યાપક માણસોને સુડાવું, પથારીની જેમ બિછાઈ જવાની મારી તૈયારી છે. પણ હલકા અને કનિષ્ઠ માણસો જ્યારે ફરે ત્યારે આઘાત થાય. અને આવી વિષ્ણુ ભક્તિ જેના જીવનમાં હોય તે નાગ, એ અનંત છે, એ શેષનાગ છે અને ભગવાનની વિભૂતિ છે. તેથી ભગવાન હંમેશા ભક્તિને જુએ છે. ભગવાન છે ને ભક્તિથી ખુશ થાય. ભક્તિ પ્રિયો માધવ, જેના જીવનમાં ભક્તિ છે બીજું કંઈ ભગવાન જોતા જ નથી. ઉંમર જુએ નહીં. ઉંમર મોટી થાય પછી ભગવાન ખુશ થાય. તો ધ્રુવની ઉંમર સાવ નાની હતી. જેનું કુળ મોટું હોય, કુળવાન, કુલીન, ખાનદાન, એના પર ભગવાન ખુશ થાય. તો વિદુરનું કયો કુળ હતું? વિદુર દાસીપુત્ર હતો. ધનવાન ઉપર ખુશ થાય. સુદામ પાસે કયું ધન હતું? કિંમતે સુદામનો ધનમ. ગમે એટલા તમે ગુણો લઈ આવો પણ ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈહી ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ જોઈએ છે. તમારા ગુણો ઠીક છે, ભગવાન પાસે ઘણા ગુણ પડ્યા છે. તેથી ગુણવાન ગમે, વિદ્વાન ગમે, શ્રીમાન ગમે, ઉંમર લાયક માણસ ગમે, આવો કોઈ નિયમ નથી. એક જ વાત ગમે, ભક્તિ હોવી જોઈએ. ભક્તિથી ગયેલો અભણ માણસ પણ પરમાત્માનો છે. સબરી પાસે કોઈ જ્ઞાન નહીં હતું છતાં એના એઠા બોર ભગવાને ખાધા. સુદામા પાસે કોઈ સંપત્તિ નહીં હતી છતાં એના તાંદુલ અમૃતથી મીઠા લાગ્યા ભગવાનને. તેથી પૈસાથી ભગવાન મળતો હોત ને તો આ પૈસાવાળા બીજા કોઈના ભાગે આવાય ન દે. પણ ભગવાન ભાવમાં વસે છે. ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃણમયે ભાવે વિદ્યતે દેવો તસ્માત ભાવો કારણ. ભગવાન કાષ્ઠમાં નથી, ધાતુમાં નથી, પથ્થરમાં નથી. ક્યાં છે? ભાવમાં છે. ભાવ અંતરમાં હશે તો ઘરમાં ભગવાન છે અને ભાવ ન હોય તો મંદિરમાં નથી. તમે એટલા આંટા મારો. એ દર્શન નથી, એ પ્રદર્શન છે. મંદિરમાં પણ આપણે પ્રદર્શન કરવા જઈએ, દર્શન કરવા નહીં. ભગવાનના આભૂષણને બદલે આપણે શું પહેર્યું છે લોકો જુએ એમાં રસ છે એટલે બરાબર બંધને જઈએ અને પાછા લોકો આપણને જુએ છે ને એ જ જોયા કરે, દર્શન બાજુમાં રહી જાય. હા, આ દાગીનો મેં પહેર્યો છે, 4 બહેનોએ જોયો કે નહીં એમાં જ ધ્યાન પડ્યું હોય, દર્શન તો આમ રહી ગયા સાઈડમાં. એના કરતાં ભગવાનની બીજી ઉપેક્ષા નથી. તેથી મંદિરમાં પણ પ્રદર્શન ચાલે છે, દર્શન ચાલતું નથી. અને ભગવાનને ભાવ જોઈએ છે, કંઈ તમારા ઘરના જોઈતા નથી. આનંદ વિભૂષિત છે, ભગવાન પાસે બધા ઘરના છે, રત્નાકરમાં નિવાસસ્થાન છે એનું. ત્યારે કહેવાનું તાત્પર્ય વિષ્ણુ ભક્તિ વિહીનસ્ય, ભક્તિ ખલાસ તો માણસ ખલાસ. અને એ શેષનાગનો મત છે ને આવો મત આપનાર માણસ ભગવાનની વિભૂતિ કહેવાય. જગતમાં જે માણસ તમને વગાડીને કહી નાખશે કે ભગવાન છે બધું નકામું છે એ વિભૂતિ છે. નહીં તો આ ન હોય તો નકામું, આ ન હોય તો નકામું. હા, મુરુડમાં 50 વર્ષ થયા, તમારો બંગલો નહીં, જીવન ફોકાટ. અરે હોય કંઈ આવું કહેનારા ઘણા મળશે. પણ તમારા 10 બંગલાઓ છે, જીવન ભગવાન નથી, જીવન ફોકાટ. આમ જો કોઈ માણસ કહે ને તો વિભૂતિ છે ત્યાં. એનું કારણ એ કોણ કહે છે? જેને તમારા બંગલાની લાલસા જ નથી. તેથી સાચી વાત ઉચ્ચારવાને માટે વ્યાસપીઠ છે. ભક્તિ નથી તો જીવન ફોગાટ. ફરી વળીએ છો ને આ દુનિયા તમામ પણ માધવની મેળીએ કરીએ મુકામ. હા, માલિકની મેળીએ મુકામ કરો એમ એ કહેવાની હિંમત નાગમાં છે, શ્રેષ્ઠ નાગમાં છે. કે વિષ્ણુ ભક્તિ ન હોય તો તમે બોજારૂપ છો, ભારરૂપ છો. દુનિયાના માલિક હશો તો પણ. રાવણ પોતે પોતાના માટે ભારરૂપ હતો. સીતા રલ્લક ભલ્લ ભગ્ન રહ્યો સ્વસ્થો લંકેશ્વર. લંકેશ્વર સ્વસ્થ નથી, બોલો. જનનખાનામાં અનંત સ્ત્રીઓ પડેલી છે. વેદોને સ્વર આપી શકે આટલું જ્ઞાન છે. આખી નગરી લંકા સોનાની છે. નથી સોનાની અછત, નથી જ્ઞાનની અછત, નથી ભોગની અછત, અને છતાં સ્વસ્થો લંકેશ્વર એ સ્વસ્થ નથી. એનું કારણ ભક્તિ ગુમાવી. તેથી વિષ્ણુ ભક્તિર્વિહીનસ્ય તસ્ય ભારો સદામમ. તેથી ફરી વળીએ છો ને આ દુનિયા તમામ પણ માલિકની મેળીએ કરીએ મુકામ.
થાક દૂર કરવા અને પામવા આરામ, માલિકની મેળીએ કરીએ મુકામ. એક બે ઘડી પણ માલિકની મેળીમાં બેસવાની કાઢવી પડે દિવસમાં. એક ઘડી આધી છે પણ હાથ, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. એક ઘડી પ્રભુ ઉરે એકાંતે આવીને મુજને મળે તો સોનામાં સુગંધ પડે. સોનું ઘડું હોય પણ એક ઘડી પણ ભગવાન આવીને મળતો નથી આપણને. તેથી એક ઘડી ભગવાન મળે, એક જ ઘડી, વધારે ઝલક જ મળે, અને તે પણ ઉર એકાંતે, જાહેરમાં ન મળે. એક એક શબ્દ સમજવા જેવો હોય છે. એક ઘડી પ્રભુ ઉર એકાંતે આવીને મુજને મળે તો સોનામાં સુગંધ પડે. મારું બધું સોનું શોભશે ક્યારે? પરમાત્માનું તિલક કપાળમાં હોય તો. એ સૌભાગ્ય હોવું જોઈએ, નહીં તો વૈધવ્યનું જીવન છે, અનાથ થઈ જાય માણસ. જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી બધા અનાથ છે. અનાથ કોણ? પતિ મરી ગયો તો અનાથ નહીં, જેને ભગવાન ખોઈ નાખ્યો તો અનાથ. કરોડપતિ હોય તો પણ. તેથી અનાથ કોણ? આ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. તેથી જેના જીવનનો ભગવાન ખોવાયો નથી તે સદવા, અને ભગવાન ખોવાયો તે વિધવા. ધણી જીવતો હોય તો નહીં, ધણી પોતે વિધવા છે. ભગવાન જેના જીવનમાંથી ખોવાઈ ગયો તે સ્ત્રી હોય કે પુરુષ હોય વિધવા જ છે, અને કોઈ જ ઘરણા એને શોભતા નથી. તેથી સૌભાગ્ય તિલક પરમાત્માનું હોવું જોઈએ. પછી તમે આખી દુનિયા ફરો, કોણ ના પાડે છે? ફરી વળીએ છો ને આ દુનિયા તમામ, પણ માલિકની મેળીએ કરીએ મુકામ. એકાદ ઘડી બે ઘડી પણ ભગવાન પાસે બેસવાની તત્પરતા, એ તમારામાં વિભૂતિમાં તો નિર્માણ કરશે. તેથી શેષનાગ ખાલી વિભૂતિ છે નહીં, તમે થઈ શકો એનું દર્શન છે અહીંયા, કે ભક્તિ જેના જીવનમાં આવે ત્યાં વિભૂતિ મહત્વ પ્રગટે. તેથી અનંતસ ચાસ્મિના ગાનામ વરુણો યાદ સામહમ. જે જળચર પ્રાણીઓ છે એનો અધિષ્ઠાતા દેવ વરુણ હું છું. યાદસ એટલે જલ દેવતાના જે બધા જળચરો છે અનંત જાતના. વરુણ છે ને એ પાણીનો દેવ છે, અને પાણીમાં તો ભગવાન છે જ. પાણી વગર કોઈને ચાલતું નથી. જલ તજ જલાન, આખી પૃથ્વી જલમાંથી ઉત્પન્ન થઈ છે, આવી રીતે ઉપનિષદ બી કહે છે અને મનુસ્મૃતિ પણ કહે છે. ત્યારે જલ એ ભગવાનનું સ્વરૂપ છે. જલ તમને ઉત્સાહિત કરે, તમારો થાક દૂર કરે. ઊંઘમાંથી ઉઠ્યા પછી જરા પાણીની છાલક મારો, સ્ફૂર્તિ આવે છે કે નહીં? ત્યારે જ્યાં જ્યાં સ્ફૂર્તિ ત્યાં ભગવાન છે જ. પાણીની છાલકથી સ્ફૂર્તિ આવતી હોય તો એ ભગવાને આપેલી સ્ફૂર્તિ છે. તેથી પાણીમાં પરમાત્મા જ છે. પાણી પ્રવાહી છે, વહેતું રહેલું છે, અટકતું નથી ક્યાંય. તેમ જીવનનો વિકાસ ચાલુ રહેવો જોઈએ. નદી વેગેને શુદ્ધ હતી. નદીનું પાણી હંમેશા પવિત્રનું કારણ વહેતું રહે છે. બંધિયાર પાણી સડી જાય, ખાબોચિયા સડે, નાળાઓ સડી જાય, કૂવા બી ખલાસ થઈ જાય, તળાવ બી ગંદા થઈ જાય, સાફ કરવા પડે. પણ નદીનું પાણી ગમે ત્યારે પીઓ. કેટલી ગંદકી એમાં ચાલતી હશે, પણ નદી પાણી વહેતું જાય. તેમ જેનું જીવન કર્મયોગથી વહેતું છે ને, અનંત દોષ ધોવાઈ જાય. ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ નતું વસ્તુ ઉપલબ્ધ. વિવેક ચુડામણીમાં શંકરાચાર્ય કહે છે કે કર્મ તમે કરો શા માટે? ચિત્ત શુદ્ધિને માટે. જેમ વહેતું પાણી સાફ થાય તેમ કર્મયોગી જીવનના બધા દોષો ધોવાઈ જાય, સાફ થઈ જાય. કર્મમાં એ તાકાત છે. અને કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય તો મલિનતા નીકળી ગયેલું જે મન તે જ ભગવાનમાં લીન થાય. તેથી કર્મયોગ પહેલો કીધું ગીતામાં, પછી ભક્તિયોગ, પછી જ્ઞાનયોગ. પહેલા 6 અધ્યાય કર્મયોગના છે. એનું કારણ જ્યાં સુધી ચિત્ત સાફ નથી ત્યાં સુધી ભગવાનમાં જાય જ નહીં. તેથી પરમાત્મામાં ચિત્ત લઈ જવાનું હશે, લીન કરવાનું હશે તો મલિનતા દૂર કરો પહેલી. જ્યાં સુધી કર્મયોગથી મલિનતા દૂર થઈ ત્યાં સુધી ધ્યાનના ગમે એટલા વર્ગો ભરો, કંઈ ધ્યાન લાગે નહીં. એમ 5,000 ફી ભરવાની ધ્યાન લાગતો હોય તો બધા શ્રીમંતોને લાગી ગયો ત્યાં સુધીમાં. એક એક માણસ મુક્ત થઈ જાય. ઠીક છે, બેચા ટેકનિક શીખવા મળે, પણ એનાથી ધ્યાન લાગે નહીં. અને લગાડનારનો પણ લાગ્યો છે એની કોને ખબર? તમારી પાસે 5,000 લઈને જે લગાડવાની કોશિશ કરે છે એનો પોતાનો લાગ્યો છે પૂછો તો? બહુ અઘરું છે. અને જો એમ કે લાગ્યો છે તો નથી લાગ્યો એમ સમજજો. ઉપનિષદ એમ કહે છે કે લાગ્યો હોય તો કે જ નહીં, અને કે હોય તો લાગ્યો જ નથી. બહુ અદભુત લોકો છે આપણા. વસ્ત્રારણ ગમે તેનું કરી નાખે. તેથી જ્યાં સુધી તમારું ચિત્ત સાફ નથી, મલિનતા ગઈ નથી, ત્યાં સુધી ટેકનિકથી ખાલી ધ્યાન થાય નહીં. ધારણા, ધ્યાન અને સમાધિ છે ને એ અંતરયોગ છે. પહેલાં બહિર્યોગ થવો જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ત્યાર પછી ધારણા, ધ્યાન ને સમાધિ. આજે સીધી સમાધિની વાત થાય છે. યમનું ઠેકાણું નહીં, નિયમનો પત્તો નહીં. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ યમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન આ નિયમ છે. તેથી યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, બધી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પાછી ખેંચતા આવડવી જોઈએ. આ બધો અભ્યાસ થયા વગર એકદમ આંખ મીચો અને સમજો કે તમે ગયા. અરે ક્યાં ગયા? બેઉ ગયા દુનિયામાંથી, ડાળો ઉઠ્યો 2 જણાનો. તેથી કંઈ પતંજલિ મૂર્ખા નહીં હતા. ધારણા, ધ્યાન ને સમાધિ એ 6ઠી, 7મી ને 8મી સ્ટેજ છે, અને પહેલા 5 સ્ટેજ કરી બતાવવી પડે. શ્રેણિક મહારાજાએ મહાવીરને પૂછેલું કે સામયિક કેમ સારું થાય ને ધ્યાન કેમ લાગે? સામયિક એટલે ધ્યાન, સમય એટલે આત્મા, એમ કે છે મહાવીર. સમય એટલે કાળ, કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. ત્યારે એમણે કીધું પુણ્ય શ્રાવકને પાસે જા, તે તને શીખવાડશે.
પછી પુણ્યાએ જે વાત કરી છે કે એક દિવસ મારું સામાયિક થયું નહીં, મારું ધ્યાન લાગ્યું નહીં, ત્યારે મને એમ થયું કંઈક જીવનમાં ભૂલ થઈ છે. કંઈ ધ્યાન એ જીવનનો તાળો છે. કંઈ શોધ્યું તો કંઈ ભૂલ મળી નહીં. પછી ઘરવાળીને પૂછ્યું તે કંઈ ખોટું કર્યું છે? કંઈ પરિવારના બધો એક યુનિટ કહેવાય, અને એક ઘરમાં એક દોષ થયો હોય તો બધાને થોડું થોડું નડે. ત્યારે મેં તો કંઈ કર્યું નથી, પણ તે કંઈ કર્યું હશે તો મારું ધ્યાન કેમ લાગતું નથી? એટલે પત્ની હું શું કામ કરું? હું સંતોષ અને શાંતિ જીવું, તમે જે લાવો એમાં જીવું છું. બાકી મને કંઈક ખોટું કામ કરવાનું કારણ બી નથી. તો પણ તપાસ કરવાનું કારણ ધ્યાન નથી લાગતું, કંઈક તો થયું છે આપણા ઘરમાં. પછી શોધી કાઢ્યું. શું નીકળ્યું? તો કે છાણાઓ બધા બહાર સૂકવીએ છીએ અને બાજુવાળા સૂકવે છે, ભેગા કરતી હોય તો એકાદ આવી ગયો તો હું જરા જોઈ લઉં. જોયું તો એક છાણું નીકળ્યું બાજુવાળાનું. એનું કારણ આંગણાની છાપ પરથી બહેનો પોતાના છાણાને ઓળખે. ત્યારે એ છાણું બાજુવાળાનું ત્યાં ફેંક્યું અને આનું ધ્યાન લાગ્યું. હવે ભૂલથી પણ જો બાજુવાળાનું એક છાણું આવી જાય તો ધ્યાન લાગે નહીં, તો દુનિયાભરના લાખો રૂપિયા ખાનારા માણસો ગમે એટલા વર્ગો ભરે, ધ્યાન ક્યાંથી લાગે? ધ્યાન માટે કેટલું પાવિત્ર જોઈએ છે. એક છાણું પણ બાજુવાળાનું તે પણ નક્કી કરીને ચોર્યું નથી, આ ભૂલથી આવી ગયું છે. ભૂલથી આવી ગયેલું એક છાણું તમને જો ધ્યાનમાં અગવડ નિર્માણ કરે તો દુનિયાભરના પૈસા ઓળવી બેઠેલા માણસો બે ચાર વર્ગો ભરી આવે મહાબળેશ્વર, કે ધ્યાન લાગી જાય એનું. ને આટલું સહેલું તો આ બધી સાધનાઓ સળગાવી મૂકી પડે આટલા વર્ષો સુધીની. પણ મૂર્ખાઈની હદ ચાલે છે ધર્મ ક્ષેત્રની અંદર. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જેટલો માણસ ઊંડો જાય તેટલી બધી વાતો ખબર પડે. ત્યારે પરમાત્મા ક્યાં છે? જલની અંદર છે. જલ છાંટો કે સ્ફૂર્તિ આવે, ચેતના આવે, અને વહેતું છે જલ. કર્મયોગીનું જીવન શુદ્ધ થાય અને ત્યાર પછી એ લીન થાય પરમાત્મામાં. ત્યારે મલિન મન ભગવાનમાં લીન થતું નથી. આ સામાન્ય સૂત્ર છે. જ્યાં સુધી તમારું મન મલિન છે, મ છે ને નકાર, આપણે કહીએ ને આ મકાર, મ નકાર છે, તો મ લીન, જે મલિન છે તે લીન મ એટલે ન થાય. લીન જો ભગવાનમાં કરવું હોય તો મલિનતા સૌથી પહેલી જવી જોઈએ. મલિનતા થાય છે કર્મથી, અને પાણી દેખાડે છે કર્મયોગ. વહેતું પાણી છે અને પાણી પ્રેમાળ પણ છે. પાણીમાં ખાડો નહીં પડે. એક ડોલ પાણી ખેંચી લો, પાણી સપાટી જાળો છે પોતાની. અનાજના ઢગલામાંથી ભરવો તો ખાડો પડશે, જમીનમાંથી કાઢો તો ખાડો પડશે, પાણીમાં ખાડો નહીં પડે. આવી રીતનું સમત્વ જેને જાળવતા આવડે છે. તેથી સમત્વ જેના જીવનમાં છે, આવી જીવન ધારા હોવી જોઈએ. મારી હસ્તી મારી પાછળ એ રીતે ભૂલાઈ ગઈ. જીવન કેવું હોવું જોઈએ? મારી હસ્તી મારી પાછળ એ રીતે ભૂલાઈ ગઈ. આંગળી પાણીથી નીકળી ને જગા પુરાઈ ગઈ. પાણીમાંથી આંગળી નીકળી જાય તેમ જગતમાંથી નીકળી જતા આવડવું જોઈએ. હા, મારી છાપ, મારો ઠસ્સો, મારો સિક્કો મને લોકો યાદ કરે. શું કામ કરે? કંઈ જરૂર નથી, નોટ નેસેસરી. કરોડો વર્ષે દુનિયા ચાલે છે. તેથી આંગળી પાણીમાંથી નીકળી ગયા પછી પાણીમાં કંઈ ખોટ જણાતી નથી, તેમ મારા ગયા પછી જગતમાં કંઈ ખોટ જણાશે નહીં. આવું જીવે એને જીવતા આવડ્યું છે. પોતાના જીવતા પોતાની અનિવાર્યતા ખલાસ કરી નાખે એના જેવો મોટો માણસ કોઈ નહીં. બધા પોતાને અનિવાર્ય સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. આ તો ઠીક છે, હું છું, હું નહીં હોઉં તો શું થશે? અરે સારું થશે, તું નકામો આડો આવે છે. ઘર ઘરમાં આ જ ધંધાઓ છે. પ્રત્યેક બાપને એમ લાગતું હોય છે દીકરાઓને લહેર છે, હું બેઠો છું, નહીં હોય તો ખબર પડશે. કોને ખબર, વધારે આગળ બી જશે. હા, તો એમના વિકાસને રૂંધતો પણ હશે. બધા રૂંધે છે એમ નથી કહેતો, પણ શક્યતા છે. તેથી આંગળી પાણીમાંથી નીકળી જાય ને તેમ જગતમાંથી સામાન્ય રીતે નીકળી જાય. કૃષ્ણ ભગવાન કેવા ગયા ખબર છે? અવાજ કર્યા વગર. અરે આટલો મોટો માણસ, પ્રેમ મુરલી વગાડીને ગોકુળને ગાંડો કરનાર, અસુરોને કંઠસ્થાન આપનાર, ભક્તોનો આશ્રય સ્થાન, અને કુરુક્ષેત્રના મેદાનમાં ઉભો રહીને ગીતા કહી શકે આવો મહાપુરુષ એક પારધીના બાણથી ચાલ્યો ગયો છે, અવાજ કર્યા વગર. મૃત્યુનો પણ તમાશો નહીં. એક બાણ વાગ્યું ને ફિનિશ, યસ ગોન. જેલની અંદર આવ્યો અને જંગલમાં ચાલ્યો ગયો. શીખવાડે છે કેમ જીવવાનું તે. આપણે તો ઠસ્સો ઠસ્સો, અરે હું 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 આ હુંકાર બકરાનો હું ચાલે છે. હું કરું એ જજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાંતાણે. તેથી પાણીની મજા આ છે, ખાડો પડે જ નહીં. તેમ જગત ચાલવું જોઈએ. બધા જ માણસો મહત્વના છે. ગમે તેને ફેંકી દઈએ એવો નાનો માણસ કોઈ નથી, અને કોઈના વગર અટકી જશે એવો મોટો માણસ પણ કોઈ નથી. આ જીવનની ધારણા છે. કોઈને હરકો નહીં સમજો. આ તુચ્છ માણસ છે એને ફેંકી દો, ફેંકાઈ જશો તમે, ફેંકાઈ જશો. તેથી આપણે ફેંકી દઈએ આવો હલકો કોઈ નથી, અને જેના વગર દુનિયા અટકી જાય એવો મોટો પણ કોઈ નથી. રામ પણ ગયા અને કૃષ્ણ પણ ગયા, અને અતિશય સહજતાથી ગયા છે. તેથી જેના મૃત્યુમાં પણ તમાશો નથી. આવી રીતની એક જીવનધારા છે પાણીની. તેથી વરુણ એ પાણીની અંદર અધિષ્ઠાતા દેવ છે, અને ત્યાં પરમાત્માની ઝલક છે. વહેતું રહેલું છે. જ્યાં વહેવાની વાત છે, ક્રિયાશીલતા, ત્યાં પરમાત્મા છે, અને જ્યાં જડતા આવી ત્યાં પરમાત્મા નથી. તેથી વહેતું પાણી જેમ વિશુદ્ધ તેમ વહેતું જીવન વિશુદ્ધ. જ્યાં સ્ફૂર્તિ છે, પાણીની છલક માણસને સ્ફૂર્તિ આવે, તેમ
તમારી વાણીમાં પણ પાણીની તાકાત આવવી જોઈએ. પાણી જેમ છાલક માનો સ્ફૂર્તિ આવે ને, વાણીથી પણ સ્ફૂર્તિ આવવી જોઈએ. અને જ્યાં જ્યાં વાણીમાંથી સ્ફૂર્તિ મળશે ને ત્યાં વિભૂતિ મહત્વ છે. પરમાત્માના સ્પર્શ વગર વાણીમાં સ્ફૂર્તિ આવતી નથી. પંડિત ઘણા બોલે છે, બોલવાની કે મોટી વાત નથી. પોથી પંડિતો બી ઘણા છે ને વક્તાઓ બી ઘણા છે કે જે વક્તૃત્વને કલા સમજે. કલા નથી, ઉપાસના છે, ભક્તિ છે. એ પરમાત્માની પૂજા છે. ઇત્યેસા વાંગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો. વાણીના પુષ્પોથી પરમાત્માની પૂજા ચાલે છે અને એમાંથી સુગંધ જ ફેલાય. ત્યારે કહેવાનું તત્પર શું છે? વાણી અને પાણી એક સરખા હોવા જોઈએ. પાણી જેટલો ઉપરથી આવે એટલું ઉપર જાય, તેમ વાણી જેટલી અંદરથી આવે એટલી અંદર જાય. કર્મયોગ જેમ વહેતું જીવન છે તે રીતનું જેનું માણસ બધા દોષ દૂર થયા કર્મયોગથી. આવો જે મલિન નથી માણસ, તે માણસ ભગવાનમાં લીન થાય. તેથી જલ દેવતા એ બહુ જ મહાન છે અને તે ભગવાનની વિભૂતિ છે. પિતૃનામ આર્યમામ અસ્મિ. પછી કહે છે પિતૃઓમાં આર્યમાં હું છું. પિતૃલોક છે એક. આ બધા લોકો છે જાત જાતના. અસુર લોક છે, દેવલોક છે, નાગલોક છે, મનુષ્ય લોક છે, એવી રીતે પિતૃલોક છે. અને તેમાં આર્યમાં એ એના અધિષ્ઠાતા દેવ છે. આર્યમાં પાસે 300 કિરણો છે એમ કે છે. 300 કિરણ, 300 માણસોની ફોજ રાખી હતી એને, રિઝર્વ ફોર્સ. ક્યાંય બી અગવડ થાય ને ભગવાનને જવું ન હોય તો આર્યમાને કહી નાખે, 300 માણસો ઊભા થઈ જાય તરત. એક ટીમ છે બહુ મોટી કામ કરનારી. બધું વેદોમાં વર્ણન છે આનું. તેથી પિતૃઓ છે ને એ સંસ્કારી છે. જ્યાં જ્યાં સંસ્કાર છે, પિતૃનું આ જ કામ છે. સંસ્કાર આપીને જાય. અને સંસ્કારની જાળવણી જે માણસ કરે તેણે પિતૃઓની પૂજા કરી. પિતૃઓની પૂજા એટલે શું? સંસ્કારની જાળવણી. એકાદ તમે શ્રાદ્ધ ક્રિયા કરી એટલે પિતૃઓની પૂજા પૂરી નહીં થઈ. ખરું તર્પણ એ છે. તમારા બાપા, તમારા દાદા, તમારા પરદાદા જે કંઈ કામો કરી ગયા હશે એની સુગંધ હશે, તમે ચાલુ રાખો તો એ પિતૃપૂજન છે. તેથી સંસ્કાર પૂજા અને ગુણ પૂજા પિતૃઓ પાસે શીખવા જેવી છે. એમની પાસેથી લેવાનું અને આગળની પેઢીને આપતા જવાનું. આ પરંપરા છે. ભગવાન બુદ્ધનો એક શિષ્ય દિશા પૂજન કરતો હતો. પૂર્વમાં નમસ્કાર કર્યા, દક્ષિણમાં નમસ્કાર કર્યા, ઉત્તરમાં નમસ્કાર કર્યા, પશ્ચિમમાં નમસ્કાર કર્યા. ભગવાન બુદ્ધે જોયું ઉપર ઉપર, નીચે આવ્યા. શું કર્યું? દિશા પૂજન. શું કહ્યું? રહસ્ય શું તે ખબર નથી. બધા કરે છે, મેં પણ કર્યા. બુદ્ધ કે સારી વાત છે, પણ સમજશે તો વધારે મજા આવશે. આપણે જે કરીએ છીએ તો સોનું છે અને સમજીએ તો સોનામાં સુગંધ ભરે. કરવાની ના નથી. કોઈ પણ પરંપરાથી આવેલી ક્રિયાઓ ખરાબ નથી, પણ સમજણ પડશે તો એમાં સુગંધ આવશે. તેથી કીધું પૂર્વ દિશાની પૂજા એટલે જે આપણા પૂર્વજ થયા છે તેની પાસેથી કંઈક મેળવવાનું છે. અને પૂર્વજ પાસે જે મેળવ્યું છે તેનું સાચું અર્થઘટન દક્ષિણમાં યમરાજ છે. યમ એટલે ગુરુ. ત્યારે ગુરુ પાસે સાચી દ્રષ્ટિ મેળવવાની અને દ્રષ્ટિ મેળવીને જે વાતો સમજાઈ છે તેના ઉપર નિશ્ચિત રહેવાનું. એટલે ઉત્તરમાં ધ્રુવ છે. ધ્રુવ જેવો નિશ્ચય હોવો જોઈએ. ત્યારે પૂર્વજો પાસેથી મેળવે, ગુરુ વાતો માર્ગદર્શન પાસે એનો અર્થ સમજી લે, નિશ્ચિતતાથી એના પર ઊભો રહે અને પશ્ચિમ એટલે પાછળના લોકોને આપી જાય. તેથી આ દિશા પૂજન છે. તેથી પિતૃઓ પાસેથી મેળવવાનું છે. પૂર્વ દિશા એ આપનારી દિશા છે. દક્ષિણ દિશા એ યમની દિશા છે. યમ એટલે ગુરુ, જે નિયમન કરે તે ગુરુ. અને તેની પાસેથી યોગ્ય દર્શન લઈને, માર્ગદર્શન લઈને, ખાલી ગતાનુગતિકતા નહીં, ખાલી જડતા નહીં, પણ સાચો અર્થ સમજીને નિશ્ચયપૂર્વક જે માણસ સાધના કરે, ધ્રુવની ઉપાસના ઉત્તરમાં આવીને, એ માણસો પછી પાછળની પેઢીને કશું આપી જાય. એટલે પિતૃનામ આર્યમામ અસ્મિ. આર્યમા એ પિતૃઓનો પ્રતિનિધિ છે. અને પિતૃપૂજા એટલે ગુણ પૂજા, સંસ્કાર પૂજા, સંસ્કૃતિની પૂજા. આપણું થાય છે શું? પુરાની પ્રથા સે ગયે ઉબ હે હમ, નई सभ्यता से भी घबरा रहे हैं, नहीं कुछ समझते, जिए जा रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. રહસ્યો જ ખોવાઈ ગયા. ઉપર છલો ધર્મ રહ્યો, બધું ઊંડાણ ગયું. મૂળિયા કાપી નાખ્યા ઝાડ છે, પછી વિકાસ થાય ક્યાંથી? તેથી ધર્મનું જે ઊંડામાં ઊંડું મૂળ છે ત્યાં સુધી માણસ પહોંચે. ત્યારે પિતૃઓ સંસ્કારની દીક્ષા આપે છે, ગુણોની દીક્ષા આપે છે, સંસ્કૃતિની દીક્ષા આપે છે. અને આવી દીક્ષા જે માણસ આપતો હશે તે પિતૃ છે. અને ત્યાં વિભૂતિ મહત્વ છે. સંસ્કાર દીક્ષા આપનાર માણસમાં વિભૂતિની ઝલક છે. ગુણ પૂજા સમજાવનારના જીવનમાં પરમાત્માની ઝલક છે. તેથી પિતૃનામ આર્યમા અસ્મિ. આર્યમા એ ગુણ પૂજાનું સૂચન છે, પરંપરાનું સૂચન છે. અને પરંપરા જાળવવી પડે. પરંપરા જોડે વિચ્છેદ કરાય નહીં. મૂળ છે ને એ પાયો છે, થડ છે ને પછી દાઢી પાંદડા છે. મૂળ કાપી નાખો, દાઢી પાંદડા વિકસશે નહીં. ત્યારે દાઢી પાંદડા એ ભવિષ્ય હશે, થડ એ વર્તમાન હશે, તો મૂળ એનું પાયામાં પડેલું છે. તેથી મૂળમાં સિંચો. કંઈ પણ કરવું હોય તો અમે તો મૂળ સુધી જવું પડે. પાંદડા ઉપર સિંચીને ઝાડ દીધું ન રહે. તેથી એનું મૂળ પાયો છે, ઊંડાણ, ત્યાં સુધી પહોંચવાની ક્ષમતા. ત્યારે સંસ્કાર, સંસ્કૃતિ, ગુણ પૂજા બધું પિતૃ પરંપરામાંથી શીખવાનું છે. પછી કે છે યમ સંયમતા અહમ. તરત પછી યમની વાત આવી. પિતૃઓની સંસ્કૃતિ, સંસ્કાર શું છે સમજશો કોના પાસે? યમ એટલે ગુરુ. નચિકેતાને યમરાજ પાસે મોકલાવ્યો. કદાચ ગુરુ પાસે મોકલાવ્યો હશે, શક્ય છે.
સદેહ સ્વર્ગી ગયો, વાત ખોટી નથી, એ બી સાચી વાત છે. પણ જે નિયમન કરે, યમ એટલે જે નિયમન કરે, અને નિયમન કોણ કરે? તો ગુરુરાત્મવતામ શાસ્તા, શાસ્તા રાજા દુરાત્મનામ અભિપ્રચ્છન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ. ગુરુ અને યમને એક જ શ્લોકમાં ભેગા મૂક્યા છે. ગુરુરાત્મવતામ શાસ્તા, આત્મવાન જે માણસો છે, ગુરુ એનો શાસ્તા છે. જે આત્મવાન માણસ છે, સંનિષ્ઠ માણસ છે, સાચો શિષ્ય છે, અને ગુરુ શિષ્યની અવિભાજ્ય જોડી છે, તો સાચા શિષ્યને હંમેશા ગુરુ પાસેથી શાસન મળતું, બીજું શાસન જોઈએ નહીં. એને સાચો ગુરુ જેને મળ્યો છે ને, તેને રાજ શાસનની જરૂર નથી. એનું કારણ રાજાએ પકડવા પડે એવા ગુના એ માણસ કરશે જ. એનું કારણ સાચા ગુરુ પાસે શીખેલો છે. ખોટા ગુરુની વાત જવા દો. હવે ઘણા ગુરુ એવા બી નીકળ્યા છે, તમે ગમે તે કરો ને 10% મને આપજો, બધું કરવાની છૂટ, દુનિયાભરના પાપ કરો, બધું માફ, 10% મને આપશો તો. અરે માફ છે ને, તું મરવાનો છે. હા, એને 100% પાપ લાગશે ને, તને 110% લાગશે. એનું કારણ તું ગાઈડલાઈન આપનારો માણસ મિસગાઈડ કરે છે. તેથી દુનિયામાં ગમે તેમ વર્તો, પણ મને 10% આપો, તમારું બધું માફ. માફ નહીં, તું સાફ થઈ જવાનું છે. તેથી આવા ગુરુઓ નહીં. ગુરુ જે દિવસે તમને પાપની દીક્ષા આપે ને, તે દિવસે ગુરુ રહ્યો જ નહીં, હલકો થઈ ગયો, લઘુ થઈ ગયો, પાપથી પરાંગમુખ કરે તે ગુરુ. તેથી સાચો ગુરુ સંયમન કરે. તેથી ગુરુનું શાસન જેના ઉપર હોય ને, તેને રાજ શાસનની જરૂર જ નથી. એનું કારણ એ વર્ષે જ નહીં આડું અવડું. પોલીસ કોને પકડે? હરામખોરી કરે છે ને. પણ તપોવનમાંથી બહાર આવેલો વિદ્યાર્થી હરામખોરી કરે જ નહીં. સુદામા અગવડો સહન કરશે, પણ લૂંટફાટ નહીં કરે. હા, તેથી સાચા ગુરુ પાસે દીક્ષિત થયેલા જે માણસો છે ને, એનાથી આખો સમાજ સ્વસ્થ થાય. અને એટલે રાજાઓ તપોવનમાં પૈસો વેવડાવતા અહીંથી સંસ્કારી માણસો આવશે તો પોલીસ વ્યવસ્થાની જરૂર ઓછી પડશે. ધેટ ગવર્મેન્ટ ઇઝ ધ બેસ્ટ ગવર્મેન્ટ વિચ ગવર્ન્સ ધ લિસ્ટ. ઓછામાં ઓછું શાસન કરવું પડે એવી સમાજ વ્યવસ્થા હોવી જોઈએ. અને નિર્માણ કરવાનું કામ યમ એટલે ગુરુઓ કરતા હતા. તેથી ગુરુ આત્મવતામ શાસ્તા, આત્મવાન માણસોનો શાસક ગુરુ છે, બીજો શાસક જોઈએ જ નહીં એને. ગુરુ આત્મવતામ શાસ્તા, શાસ્તા રાજા દુરાત્મનામ. જે આત્મવાન નથી પણ દુરાત્મા છે, તો રાજા એનું શાસન કરે. એના માટે ગવર્મેન્ટ છે, એના માટે પોલીસ છે, એના માટે જેલ છે, બધું જોઈએ, શાસન થવું જ જોઈએ. તેથી આત્મવાન માણસોનું શાસન ગુરુ કરે, દુરાત્માઓનું શાસન રાજા કરે. અને આપી પ્રચ્છન્ન પાપા નામ, કોઈક પાપ એવા હોય જે ગુરુને પણ ખબર પડતી નથી અને શાસકને પણ ખબર પડતી નથી. આવા પણ પાપ હોય. ગુરુ શાસન ક્યારે કરે? શિષ્ય ખુલ્લો હોય તો. પોતાના બધા જ પાપોનું નિવેદન ખુલ્લા દિલે ગુરુ પાસે કરે તો ગુરુ ગાઈડલાઈન આપી શકે. તે પણ ગુરુ હોય તો, નહીં તો આ મૂર્ખાઈ કરાય પણ નહીં, બ્લેકમેલ કરે. તેથી કેટલા બારીકામાંથી જવાનું છે. ગુરુ પાસે ખુલ્લા થવાનું, તે પહેલાં એ ગુરુ છે જોવું પડે. લઘુ હોય તો સત્યાનાશ કરે. હા, તારી આ વાત બધાને કહીશ, લાવ પૈસા, તારી આ વાત બધાને કહીશ, લાવ પૈસા, એમ કરીને જથ્થો ભેગો કરે. તેથી હલકા ગુરુ પાસે દિલ ખોલાય પણ નહીં. પણ શ્રેષ્ઠ ગુરુ મળ્યો હોય તો શિષ્ય ખુલ્લો જો ન થાય તો ગુરુ શાસન કરી શકે નહીં. તેથી આત્મવાન માણસોનો ગુરુ શાસ્તા બની શકે, દુરાત્માઓનો રાજા બની શકે. પણ જે માણસ આત્મવાન નથી અને જેના દુરાચરણો બી ખુલ્લા નથી, ત્યારે આત્મવાન નથી માટે ગુરુ કામ નહીં લાગે, દુરાચરણ ખુલ્લા નથી માટે શાસન પકડી શકે નહીં. અને આવા છુપા જે લોકો પાપ કરે છે તેનો શાસ્તા વૈવસ્વતો યમ, તેને યમરાજ છોડે નહીં. તેથી ગમે એટલા છુપા પાપ કરો, ભોયમાં પેસી ભોય રે, કરીએ કાળી વાત તો જાણે જગતનો તાત. તેથી યમરાજ પાસેથી કોઈ છૂટતું નથી. દુનિયાના ન્યાયાલયમાં આંખમાં ધૂળ નાખનારા માણસો આખા ધૂળથી ત્યાં ખરલાઈ જાય છે, જીવનનો અંત ખરાબ થઈ જાય. તેથી યમરાજ જે છેલ્લામાં છેલ્લો શાસ્તા છે, શાસ્તા વૈવસ્વતો યમ, અને ભગવાનની વિભૂતિ છે. અને યમથી ડરો નહીં. યમ એ ગુરુ છે, યમ એ ધર્મરાજ છે. અને ધર્મરાજ કોઈ અન્યાય ન કરે, એ ન્યાય જ કરશે. તમે ડરો છો એના શા માટે? તમારા કર્મો ખરાબ છે. ખોટો માણસ ન્યાયાધીશથી ડરે, સાચો માણસ તો હિંમતથી ઊભો રહે. તેથી યમને ધર્મરાજ બનાવી નાખ્યા છે. અને યમ એ મૃત્યુનો દેવ છે. મૃત્યુ અને શાસન બેનો આપણને ભય લાગે છે, ત્યારે શાસનમાં ધર્મરાજાને મૂક્યા અને મૃત્યુમાં સ્મશાનને શિવજીને મૂક્યા. એમ કરીને બેવ ડર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. મરણથી ડરો નહીં. આપણે ભગવાન પાસે જઈએ, મારે ડરવાનું શું હોય? જે વિદ્યાર્થી અભ્યાસ નહીં કરે તે પરીક્ષાથી ડરે, તેમ જીવન આડોઅવડું જીવ્યું હોય તે મૃત્યુથી ડરે. ત્યારે સ્મશાનમાં જઈને શિવજી બેઠા શા માટે? આપણો ડર કાઢવા માટે, તમારું સ્વાગત કરવા માટે હું તૈયાર છું. પણ સ્વાગત કરવા જેવું જીવ્યા હશો તો. તેથી સારું જીવન મૃત્યુને મંગળ બનાવે છે. તેથી સ્મશાનની અંદર શિવજીને બેસાડીને મૃત્યુનો ભય કાઢી નાખ્યો, અને યમ શાસક તરીકે ધર્મરાજને બેસાડીને અન્યાયનો ભય કાઢી નાખ્યો. તમને અન્યાય થશે નહીં. સારું કામ કર્યું હશે ને ખરાબ ફળ મળશે એવું બને જ નહીં. તમને જે ખરાબ ફળ મળે છે, ખરાબ કર્મોનું મળે છે, એ ખરાબ કર્મ તમને યાદ નહીં હોય પણ એને યાદ છે. અને આજે હલકા માણસોને સારા ફળો મળે છે તે હલકા કામના નહીં, એને કરેલા સારા કામોનો હિસાબ ચાલે છે.
ત્યાં તો પૈનો હિસાબ છે. સારા કામોનું ફળ ખાઈ નાખો અને પછી ખરાબ શરૂ થતો એ બી ખાવું પડશે. તેથી હમણાં એને સારું સારું મળે છે એમ આપણે કહીએ છીએ. ખરાબ માણસો કેમ મોજ કરે છે? જૂના કાળમાં છે ને કોઠીમાં અનાજ ભરી રાખે અને કોઠી બહુ ઊંચી હોય, તેથી કાઢવા માટે ઉપર જવાય નહીં, નીચે એક કાણું રાખે અને એમાંથી કાઢે. હવે કયું અનાજ પહેલું બહાર આવે? જે પહેલું ભરાયું હોય તે. પહેલો ખરાબ માલ ભર્યો હોય તો ખરાબ બહાર આવે, પછી ઉપર સારો ભરો તો આવશે, પણ વાર લાગશે. પહેલા આ પતવું જોઈએ ને. અમે સારા કામ કરીએ છીએ અને ખરાબ કેમ મળે છે? પહેલા નાખ્યું છે તે પહેલા એ બહાર આવશે. અને કોઈ માણસ ખરાબ કામ કરે છે અને કેમ એને સારું સારું મળે છે? પહેલો સારો માલ નાખ્યો છે એને. હવે સારું પૂરું થયું કે ઉપરથી ખરાબ આવવાનું જ છે. ત્યારે કોઠી બરાબર ધ્યાનમાં આવી જાય તો પહેલો ભરેલો માલ પહેલો આવે ને પછી ભરેલો માલ પછી આવે. ત્યારે હરામખોરો મોજ કરતા હોય તો આગળ સારો માલ ભર્યો છે તે ખાય છે અને હવે હરામખોરી આવવાની જ છે. તેથી કોઈ દિવસ અન્યાયની વાત અહીંયા છે જ નહીં. યમ સંયમતામહમ. તેથી સંયમ કરનારો, સંયત કરનારો માણસ જે છે, શાસન કરનાર યમરાજ છે અને સાક્ષાત ધર્મરાજ છે. તેથી અન્યાયનો ભય રાખો નહીં અને શિવજી સ્વાગત કરે માટે મૃત્યુનો ભય રાખો નહીં. ત્યારે જગતમાં બધું અસ્તવ્યસ્ત છે ને અન્યાય છે ને કોઈ સાચાને પૂછતું નથી ને ખોટાઓ મોજ કરે છે, બધું ઉપર છેલ્લું કહેવાનું છે. જેને શાસ્ત્રોનું ઊંડાણ ખબર નથી તે લોકોની આ ભાષા છે. પણ જે ઠેઠ સુધી ગયેલા માણસો જેને ખબર છે, સામાન્ય કોઠીમાંથી ખબર પડે કે જે અનાજ પહેલું ભર્યું તો પહેલું આવે. હવે આજે સારું ભરતા હોય ને ખરાબ ખાવું પડે, પહેલાં ભરી રાખ્યું છે. એક શેઠ વાસી અનાજ ખવડાવે, સારું આપે જ નહીં, ખરાબ થાય પછી બધાને આપી દે. પછી એને હોવે એકવાર એ જ વાસી અનાજની રોટલી બનાવીને પીરસી. બહુ ચીડ આવી નગર શેઠને, હું આટલો મોટો માણસને આવી વાસી રોટલી મને આપી. તો હોવે કીધું કે માફ કરજો પિતાજી, એની પાછળ રહસ્ય છે. શું? તમે જે આપશો એ તમને મળશે ને. ત્યારે વાસી અનાજ આપો છો તો પછી મળશે, તે વખતે આકરું ન લાગે એટલે અત્યારથી ટેવ પાડું છું. હા, હમણાંથી ખાવાની ટેવ હોય તો પછી આવતીકાલે નડશે નહીં. ત્યારે આપણે જેવું આપીએ છીએ તેવું આપણને મળે છે. ત્યારે કોઈ ખરાબ કામો થઈ ગયા હશે તો એ ફિટુસ થતા નથી, એ ભોગવવા જ પડે. સારા કર્મનું ફળ પણ મળે અને ખરાબ કર્મનું પણ મળે, ત્યાં પ્લસ માઇનસ થતું નથી. એ ગામડાના ખેડૂત જેવું છે. તમારા પર 25 માગતો તમે એના 15 માગતા હો તો 15 બાદ કરીને 10નો હિસાબ ના થાય. એ કહે છે મારા 25 લાવ, તારા 15 લે, ખટખટ નહીં જોઈએ. હા, તેમ તારા ખરાબ કર્મ ભોગવ અને સારા પણ ભોગવ. સારામાં ખરાબમાંથી સારા માઇનસ થાય ને ફલાણું થાય ને એવું બધું હિસાબ કિતાબ ત્યાં નથી, બધું ભોગવો. તેથી પ્રારબ્ધસ્ય ભોગાદેવ ક્ષય. ત્યારે ખરાબ માણસો મોજ કરતા હશે તો એમણે કરેલા સારા કર્મોની મોજ છે, અને સારા માણસો દુઃખી થતા હશે તો આડા આવડા થઈ ગયેલા ખરાબ કામો જે યાદ ન હોય તેનું ફળ છે એ સાફ થશે. એમાં છે શું? અને દુઃખથી ડરો જ નહીં. જો પાપનું પરિણામ દુઃખ હોય તો દુઃખ ભોગવો એટલે પાપ ધોવાઈ જાય, અને પુણ્યનું પરિણામ સુખ હોય તો સુખ ભોગવો એટલે પુણ્ય ધોવાઈ જાય. ત્યારે પુણ્ય ધોવાઈ જાય સારું કે પાપ ધોવાઈ જાય સારું? ત્યારે દુઃખ ભોગવ્યું પાપ ધોવા તો આનંદ થવો જોઈએ કે કેટલા પાપ ધોવાઈ જાય છે, હવે નિરાશ થશે પછી આપણને. અને સુખ ભોગવું જોઈએ તો દુઃખ થવું જોઈએ, ઉલટાનું પુણ્ય ખલાસ થાય છે. એનો અર્થ સુખ નહીં ભોગવો એમ નહીં, પાછા બીજા પુણ્ય કરો. કોઈ માલ ખલાસ નહીં થવો જોઈએ. ત્યારે પુણ્યશાળી માણસોએ વધારે જાગૃત રહેવું જોઈએ. અને એટલે જ રાજપુત્રવ તત્વોપદેષ્ટવ્ય, સૌથી વધારે ઉપદેશ કોને કરવો પડે? રાજપુત્રોને, જ્યાં બગાડવાની ક્ષમતા છે. બગડવાય પૈસો જોઈએ, ગરીબ માણસ શું બગડે? તેથી બગડવાને માટે પૈસો જોઈએ ને પૈસાવાળા વધારે બગડે. તો સૌથી વધારે ઉપદેશની જરૂર કોઈને પણ હોય તો રાજપુત્રોને છે, પૈસાવાળાઓને છે. એનું કારણ બગડવાની પણ શક્તિ એની પાસે છે. ત્યારે પુણ્યના ઉદયથી સંપત્તિ મળી છે, વાપરી નાખશો તો પછી ખલાસ થશે. ત્યારે પાછા પુણ્ય કરો, એ સારું કામ કરતા જાઓ કે જેથી ખૂટે જ નહીં કોઈ દિવસ, તમારો અનંતકાળ સુધી આ વૈભવ ચાલ્યા કરે. તેથી યમરાજ એટલે ગુરુ, એ પણ શાસન કરે, અને યમરાજ એટલે ધર્મરાજ, એ પણ શાસન કરે. ત્યારે આ કોર્ટમાં છૂટી ગયા છો તો પહેલી કોર્ટમાં તમે છૂટવાના નથી, અને પરિણામે અન્યાયની ફરિયાદ કરવાની જરૂર નથી. બધાને ન્યાય મળશે. જ્યાં સુધી જગતનો પરમાત્મા બેઠો છે, ધર્મરાજ બેઠો છે, ત્યાં સુધી ખૂણે ખાંચરે ક્યાંય અન્યાયની શક્યતા જ નથી. ઉપર છેલ્લા ગણિતમાં આપણને આવું દેખાય, ખોટા માણસો મોજ કરે છે, ધનવાન જીવન માણે છે, નિર્ધને બોજો તાણે છે, ઠીક છે, પણ એને બી ખબર છે, એ બી કહે છે અનુભવીને પૂછી જુઓ કોણ જીવી જાણે છે. ત્યારે અલ્ટિમેટલી સત્ય છે તે આવીને ઊભું રહેશે. ત્યારે યમ સંયમતામહમ. ત્યાર પછીના જે વિભૂતિઓ છે એનું ચિંતન આવતા રવિવારે આવીને કરશું. પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહમ મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષિણામ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.